હંસાબેન આપ શરૂ કહેજે. હંસાબેન. हाँ जी, हाँ शुरू कीजिए. कर हाँ शुरू करूं? हाँ जी. हाँ जी. श्री सतगुरुदेव स्तुति. दिनेश बंसल. संसार सागर तारवा जीनवा. हाँ, कुछ बोला आपने? नहीं नहीं, चालू रखिए आप. किसी किसी ने बोला कुछ. आप शुरू कीजिए. अच्छा. रखिए. संसार सागर तारवा જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુખાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યા અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ બળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજવાણી છૂટે જે વજ્રે સુમુમુક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચેન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના
વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો शक्तिशाली। जय जिनेन्द्र सभी को। बहुत सुंदर हंसा बहन। हाँ जी थैंक यू। शबना बहन आपका स्वागत है। हाँ जय जिनेन्द्र। आप जय जिनेन्द्र। टाइम हो गया है टाइम हो गया अपना। मैं चलो अपन स्टार्ट करते हैं। ठीक है। आज का मंगलाचरण कौन ले सा लेते बॉल हैं। है? हाँ बॉल वो तो बॉल बोल नंबर तो है 145 वाला थोड़ा चलाना है। अच्छा 145 वाला ठीक है थोड़ा चला के बाद में वो ले लेंगे। ठीक है। हाँ 1 सेकंड। मैं नाम कर दूं आपका। ओके आपका वीडियो ऑन करेंगे शबना मैम? वीडियो नहीं आता मेरा। आपका वीडियो नहीं आया है अभी। एक मिनट अब आ गया। अभी आ गया। आ अभी गया। आ गया। ओके चलो अपन मंगलाचरण करते हैं। ठीक है। ओम नमो अर्यंताणम नमो सिद्धाणम नमो अय्याणम नमो वज्रयाणम नमो लोये शवसाहुनम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतो शासनम नमः समय साराय स्वानुभूत्या च काशते चित् स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। परम पूज्य सद्गुरुदेव श्री કાહન ગુરુએ સમ્યક દર્શનની જ્યોત ચલાવી અધ્યાત્મ વિદ્યામાં પારંગત થઈ અને શુદ્ધાત્મ તત્વને પ્રાપ્ત કરનારા એવા પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈ થયા, જેમના મુખારબંધથી ઘણા બધા ચર્ચાઓ અને પ્રવચનો થતા હતા. તેમાંથી
આપણે અમૃત બિંદુઓ મુખ્ય પોઈન્ટ વાળા બિંદુઓ ચૂંટી અને એનું એક સંકલન પુસ્તક બનાવ્યું. એનું નામ છે ગુંદમાં અમૃતમાં. પેજ નંબર છે 20 અને બોલ નંબર છે 145. રાગ પૂતગલા આશ્રિત છે, જ્ઞાન આત્મા આશ્રિત છે. ભેદ વિજ્ઞાન ને બંસરી વાગે છે. રાગ પૂતગલા આશ્રિત છે, અધ્યાત્મની પરાકાષ્ઠા છે. આનાથી બીજું કાંઈ ન કહી શકાય. બસ પૂતગલ થી અનન્ય કહી દીધું. જેના આશ્રય થયું છે તેનાથી અભેદ છે. જયારે ગુરુદેવ શ્રી દીક્ષા લીધી તો 71મી સાલમાં ગુરુદેવ શ્રીએ સંપ્રદાયમાં ફરમાયું હતું કે રાગ છે કર્મના કારણે થતો નથી. કર્મથી નિરપેક્ષ છે રાગ છે. ત્યારે તો ગુરુદેવને પંચાસ્તિકાય કે કાંઈ નહોતું મળ્યું આ શાસ્ત્રો દિગંબરમાં, પણ પોતાને અંદરથી ધ્વનિ ઉઠતી હતી. એટલે એમ કીધું કે રાગ છે એ કર્માશ્રિત નથી. કર્મના ઉદયથી રાગ થતો નથી. કર્મના કારણે વિકાર થતો નથી. એ વાત જ્યારે સંપ્રદાયમાં મૂકી ત્યારે સંપ્રદાયમાં ખળભળાટ થયો, શ્વેતાંબરમાં ખળભળાટ થયો, અને દિગંબરમાં આવ્યા ત્યારે દિગંબરમાં પણ ખળભળાટ થયો. કેમ કે સમગ્ર વિશ્વ એવું અજ્ઞાન અંધકારથી દટાઈ ગયા હતા અને નિમિત્ત આધીન દ્રષ્ટિ, નિમિત્તના લક્ષ્ય જ પરિણામને જોનારા, પરાધીન દ્રષ્ટિ વાળા, પરાધીનતાથી જ સ્વરૂપને જોનારા એવી શ્રદ્ધા વાળા જીવો હતા. એટલે રાગ છે એ કર્માશ્રિત નથી એમ બે દ્રવ્યની જુદાઈ બતાવી તો ત્રણેય સંપ્રદાયમાં ખળભળાટ થયો. તો કે રાગ કોના પરિણામ છે? તો પ્રવચન સાર આવે તો એમાં 189 કે 83 ગાથા છે. એમાં એમ કીધું છે કે રાગ છે એ જીવના પરિણામ છે, એ શુદ્ધ દ્રવ્યનું નિરૂપણ છે. અને પ્રવચન સારમાં એમ પણ કીધું છે કે રાગ છે એ જીવના પરિણામ અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના પરિણામ છે. કર્તા કર્મ અધિકારમાં પણ એમ કહે કે રાગ છે એ કર્મના ઉદયથી નથી થતો. રાગ છે એ એક સમયની પર્યાય પોતાથી થઈ છે. ત્યારે પંચાસ્તિકાયની 65 ગાથા કે રાગ છે એ પર્યાય આશ્રિત છે, રાગ છે એ ષટકારકથી થયો છે. આમ સ્વાધીનતા સ્વીકાર્યા પછી આટલું ભણીને આવ્યો છે એવા શિષ્ય માટે આ વચનામૃતો છે. જેનો જૈન દર્શનમાં પ્રવેશે નથી થયો અથવા તો શરૂઆત છે એને આ ન સમજાય. પણ જે ઘણા સમય ત્યાં જૈન દર્શનમાં પ્રવેશા છે, ઊંડાણથી સ્વાધ્યાય કરે છે, સમયસાર ને ગુરુ ગમે સાંભળ્યું છે, વાંચ્યું છે અને ધારણામાં બેસાડ્યું છે, એને કહે છે કે રાગ પૂતગલાશ્રિત છે. આ સ્વભાવથી હશે કે વાત કે કોઈ નયથી હશે વાત? કેવી રીતના વાત હશે? રાગ પૂતગલાશ્રિત છે. તો કે રાગ છે ઈ પૂતગલાશ્રિત છે એ દ્રવ્ય દ્રષ્ટિનું કથન છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે એ રાગને પૂતગલથી અનન્ય જુએ છે, કર્મના ઉદયથી અનન્ય જુએ છે. એટલે રાગ એને પૂતગલાશ્રિત જ દેખાય છે, કેમ કે રાગમાં જ્ઞાનનો કણનો નથી. અને પ્રથમ ભૂમિકા હોય તો એમ કે રાગ છે એ જીવના પરિણામ છે, રાગ છે એ સ્વતંત્ર થયા છે, રાગ છે એ પણ પર્યાયનો પારિણામિક ભાવ છે. ધવલામાં કીધું
તત્સમય યોગ્યતા, તત્સમયની યોગ્યતા નિયામક કારણ છે. રાગ કેમ થયો એ કોઈ પ્રશ્ન નથી, કેમ થયો એ બસ છે. રાગ છે તો એ કેવી રીતના છે તો કે સ્વતંત્રતાથી જો થવા યોગ્ય થયો છે. રાગ થવા યોગ્ય થયો છે એવી સ્વતંત્રતા બેસે, એનું લક્ષ, એનું શ્રદ્ધા ને પ્રતિથી દ્રવ્ય સ્વભાવ ઉપર ઢળી જાય અને દ્રવ્યને સ્વભાવથી જુએ તો દ્રવ્ય ગુણ પર્યાયમાં રાગ દેખાતો નથી, તો કે છે રાગ પૂતગલાશ્રિત છે. આ અનુભવીને સંતો કહે છે કે રાગ પૂતગલાશ્રિત છે, જ્ઞાન આત્માશ્રિત છે. ત્રણેય કાળે જ્ઞાન આત્માશ્રિત જ હોય. માટે રાગ કરતાનું કર્મ થતું નથી પણ જ્ઞેય થાય છે. આ મહામંત્ર છે. રાગ કરતા, રાગ છે અને રાગ કરતાનું કર્મ થતું નથી. રાગ હોવા છતાં રાગનો માલિક નથી, રાગનો સ્વામી નથી. માટે રાગમાં કર્તા બુદ્ધિ નથી, માટે રાગ કરતાનું કર્મ થતું નથી. જ્ઞાન કર્મ થાય છે. જે જ્ઞાનમાં જ્ઞાનીને જે જ્ઞાનમાં રાગના પરિણામ જણાય છે, પ્રતિભાસે છે, એવું જ્ઞાન આત્માનું કર્મ થાય છે પણ રાગ આત્માનું કર્મ થતું નથી. રાગ સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. ખરેખર તો પર્યાય સાથે તાદાત્મ્ય સંબંધ નથી, તો રાગ સાથે ક્યાંથી સંબંધ હોય? આત્મા કરતા ને રાગ કર્મ એ તો ભ્રાંતિ છે. અહીંયા તો ભ્રાંતિનો નાશ કરવો છે, તો ભ્રાંતિનો નાશ સમ્યક એકાંત વડે જ થાય છે. સમ્યક એકાંતમાં આવ્યા વિના શ્રદ્ધા સમ્યક નહીં થાય, અને શ્રદ્ધા સમ્યક થયા વિના જ્ઞાનમાં ગમે એટલી અપેક્ષાઓનું જાણપણું હશે તો પણ એ જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે. રાગ કર્તાનું કર્મ નથી પણ જ્ઞેય થાય છે. કેમ કેમ જ્ઞેય થાય છે અને કેમ કર્તાનું કર્મ નથી? તો કે રાગ આત્માથી અનન્ય થયો જ નથી. જો રાગ આત્માથી અનન્ય થઈ જાય, રાગ કર્મ બની જાય તો આત્મા જળ થઈ જાય, તો આત્મા જળ નથી થયો. માટે રાગ ભ્રાંતિ થાય છે પણ વસ્તુ સ્વરૂપ એની ભ્રાંતિ અનુસાર થયું નથી. એટલે રાગ કર્તાનું કર્મ નથી પણ જ્ઞાનનું જ્ઞેય છે, પરજ્ઞેય તરીકે પ્રતિભાસે છે. રાગ ભીન છે એમ જ્ઞાનીને જણાય છે. રાગ મારા દ્રવ્ય ગુણ પર્યાયની સીમાથી બહાર છે, એનું ક્ષેત્ર ભીન છે એમ જ્ઞાનીને પ્રત્યક્ષપણે ખ્યાલ આવે છે. માટે રાગ છે જ્ઞેય છે. જ્ઞેયના ખાતામાં નાખ્યું પણ કર્તાનું કર્મ નથી. જ્ઞાન કર્તા અને જ્ઞાન કર્મ. રાગ છે પૂતગલાશ્રિત છે, જડાશ્રિત છે. જો આ આત્મા અને અનાત્માના બંને ભાવોની જુદાઈ, જેને આ આત્મા અને અનાત્માનું ભેદ વિજ્ઞાન ખ્યાલમાં આવશે એની ધારણા પણ સાચી છે, અને જેને રાગની અને જ્ઞાનની એકતા બુદ્ધિ વર્તતી હશે એ ધારણા પણ ખોટી છે, અને એ ક્યારેય સમ્યક્તોનો અધિકારી નહીં થાય, કેમ કે એ ભેદ જ્ઞાનને છોડે છે. અને જે જીવ ભેદ જ્ઞાનને છોડે છે એ તો પશુ છે, આંધળો છે, વિવેકહીન છે. માટે રાગ જ્ઞેય છે. તો કેવું જ્ઞેય છે? જ્ઞાની રાગની સામું જોઈને જ્ઞેય કહેતા હશે, જણાયેલો પ્રયોજનવાન. એમ અજ્ઞાનીને પણ જ્ઞાન દર્પણમાં રાગ પ્રતિભાસે છે. રાગ આવ્યો નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 14મી ગાથામાં કીધું કે રાગથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે એ પ્રતિભાસ જ સંસારનું બીજ છે. ચરણાનુયોગનો ગ્રંથ છે એમાં મૂળ વાત કરી. પ્રતિભાસ બાલિશા નામ છે, સંસ્કૃતમાં બહુ સરસ છે. કઈ તો રાગનો પ્રતિભાસ થાય છે પણ જ્ઞાનમાં રાગ ન આવે
લક્ષણમાં રાગ ન આવે તો લક્ષ્યભૂત આત્મ તત્વમાં તો રાગ ક્યાંથી પ્રવેશી શકે? એટલે રાગ જ્ઞેય છે અને હું જ્ઞાન સ્વરૂપ છું. હું જ્ઞાન અને રાગ જ્ઞેય એમ દેખાય, એને ભેદ જ્ઞાન દેખાય છે. માટે રાગનો કર્તા પ્રતિભાસે છે. પ્રતિભાસે છે. રાગ છે ત્યારે આત્મા રાગનો કર્તા થતો નથી, માને છે. એ માન્યતા તો ભૂલ છે, માન્યતા જ ભ્રાંતિ છે, માન્યતા જ સંસાર છે. આત્મા કરતા થતો નથી અને વિપરીત માયનો, એનું નામ જ અજ્ઞાન છે. રાગનો કરતા પ્રતિભાસે છે. જો આ પ્રતિભાસ ખોટો થયો એને, એમાં લીધું ને કે જ્ઞાની 14મી ગાથામાં લીધું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, કે જ્ઞાની અજ્ઞાનીના પ્રતિભાસમાં ફરક છે. એકને એમ દેખાય છે કે હું અકર્તા છું અને બીજાને એમ દેખાય છે કે હું રાગનો કર્તા છું, રાગનો સ્વામી છે. રાગ મારામાં થાય છે ને હું જ રાગી થઈ ગયો. કર્તા પ્રતિભાસે છે પણ કર્તા છે નહીં. આ કોઈ નૂરનો હીરો આવ્યો, પ્રતિભાસ થાય છે એ સંસાર છે. અને જેને એમ ભાસે છે કે રાગ ભલે હો, રાગ હોવાનો નિષેધ નથી, રાગના થવાપણાનો નિષેધ નથી, રાગને હટાવવો પણ નથી, પણ હું રાગી થઈ ગયો એ માન્યતા જ છોડી દે. બોલો શોભનાબેન, આ પ્રતિભાસ શબ્દ છે ને એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલે એનું વજન એ હજી એટલું બધું ખ્યાલ નથી આપતું, પણ એ પ્રતિભાસ છે એ જ્ઞાનની સ્વચ્છતાની સાથે સંલગ્ન છે, એની રેટેડ છે. પ્રતિભાસ કહીને જ્ઞાનની સ્વચ્છતા બતાવી. હા, પ્રતિભાસ એટલે જ્ઞાનની સ્વચ્છતા. હવે જ્ઞાનની સ્વચ્છતાનો ધર્મ એવો છે કે માત્ર પ્રતિભાસ જ થાય, અને જ્ઞાનના લક્ષણનો ધર્મ એવો છે કે જ્ઞાન જ્ઞેયોથી પરાંગમુખ જ રહે, રાગથી પરાંગમુખ જ રહે, રાગનું લક્ષ કરીને પરિણમે જ નહીં. એ લક્ષનો ધર્મ છે. રાગનો પ્રતિભાસ થાય પણ રાગનું લક્ષ ન થાય. બરોબર, બહુ સરસ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રતિભાસ થાય પણ લક્ષ સમજાતું. જો બધાને આપણે પ્રતિભાસ ની વાત કરીએ, સ્વફળ પ્રકાશક ની વાત કરીએ, પણ આ મૂળ પોઈન્ટ નથી સમજાતો. પૂજ્ય ભાઈ શ્રી એમ કે ને કે પ્રતિભાસ થાય છે પણ જણાતું નથી. તો પ્રતિભાસ થવો એનો સ્વચ્છત્વનો સ્વભાવ છે, અને ન જણાવવું એ લક્ષનો સ્વભાવ છે. પ્રતિભાસ હોય માટે જણાય એમ નથી, અને પ્રતિભાસ થાય અને આત્મા જણાય. જ્ઞાનની પર્યાયનો લક્ષરૂપ સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયનો ઉપાદેય સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયનો સ્વપ્રકાશક સ્વભાવ છે. અહીંયા પર્યાયથી ચક્ષુ બંધ થઈ ગઈ છે. એટલે આ વાત બેસે ને તો બહુ સરળ લાગે, અને આ વાત ન બેસે ને તો ગૂંચવાડો ઉભો થાય કે આ શું ઘડીક કે જાણે છે ને ઘડીક કે નથી જણાતું ને ઘડીક કે પ્રતિભાસે છે. અને તરત જ પ્રતિભાસ જ્યાં આવે ને ત્યાં લોકોને એમ થઈ જશે કે પ્રતિભાસ એટલે કીધું તો પછી જણાય જ ને એમ. પ્રતિભાસ કહીને એમ કેવી રીતે કહે છે, એમ તરત જ અંદર પ્રશ્ન ઉઠવા માંડે. એક બાજુથી પ્રતિભાસ એ કે ભાઈમાં તો ઘણી વાર આવે કે પ્રતિભાસ થાય પણ જણાય નહીં, તો આમ તરત જ અંદર કલબલાટ. શબ્દનો ઉપયોગ છે ને અમૃતચંદ્ર આચાર્ય બહુ કર્યો છે. કુંદકુંદ આચાર્ય પ્રવચન સાધની 124 નંબરની ગાથામાં લીધું છે. બાકી અમૃતચંદ્ર આચાર્ય પ્રતિભાસ શબ્દનો ઉપયોગ બહુધા કર્યો છે. એનું કારણ કે ત્યાં ઘણું શ્રીમંદર પ્રભુની વાણી અને શ્રુત કેવડીઓનો પરિચય કર્યો છે. ને કુંદકુંદ આચાર્ય દેવ 8 દિવસ પરિચય કરીને આવ્યા છે. હવે એટલે અમૃત આચાર્ય મેં જે દાખલો આપ્યો ને હમણાં પુરુષ સિદ્ધિ ઉપાય, તો એ એમનો જ ગ્રંથ છે. એમાં પેલી ગાથામાં એટલું સરસ લીધું છે, મંગલાચરણમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજતા એમાં 8-9 પ્રતિબિંબ પ્રતિભાસ એ શબ્દ મૂક્યા છે આચાર્ય ભગવાન.
હવે બહુ સરસ વાત કરે છે. હવે એનાથી અંદર ઊંડાણની વાત. હવે રાગ રહી ગયો. રાગમાં બરાબર. સ્વામી નથી, એ શ્રદ્ધામાં આવી ગયું, જ્ઞાન આવી ગયું કે રાગ હોવા છતાં અમે તને કરનાર બતાવ્યો, રાગનો કરનાર રાગ, પર્યાય. હવે હું સ્વામી તો બુદ્ધિ છોડી દઉં છું કે હું રાગનો કરનાર નથી. તો શું છે? તો હું થતા રાગનો જાણનાર. જો થતો રાગ, કરતો રાગ નથી. જો આ જ્ઞાનીના એક વાક્યમાં એક એક શબ્દમાં રહસ્ય છે. જો આ હું એટલે જ્ઞાયક, હું થતા રાગનો, કરતા રાગનો, થતા રાગનો. રાગને કોણ અટકાવી શકે? સત્ય શકે. ક્રમબદ્ધ છે, થવા કાળે થયો છે, એ સમય પરથી ટકવાનો છે. તો કે થતા રાગનો જાણનાર. પેલા રાગનો જાણનાર લીધો. કેમ કીધું? કે રાગનો કરનાર માં પોતાને, હું કરતા મારું કર્મની ભ્રાંતિનું સત્ય, તો હું જાણનાર. એમાં તો પેલા કે થતા રાગનો હું જ્ઞાતા. હું દૂર રહીને ચક્ષુની જેમ ભીન રહીને જાઉં છું. જેમ અવાજ બંધ થઈ ગયો. आवाज नहीं आ रही है. અવાજ નથી આવતી. કુશલજી, हाँ जी, क्या અવાજ સંભળાય છે? अभी आ હવે रही है. હમણાંનો સંભળાબેન હા, થોડી વાર બસ, બસ. ચૂપ થઈ ગયા હતા. હા, કટ થઈ ગયું તું વચ્ચે. હા, કન્ટિન્યુ કરો. હા, હવે અહીંયા કે છે હું થતા રાગનો જાણનાર. અને હવે એનો જાણનાર, એનું જ્ઞેયત્વ પણ કાઢ્યું. જાણનારનો પણ જાણનાર. રાગનો હા. કરવા પણ ગયું, રાગનું જ્ઞાતા પણ ગયું, કરતા બુદ્ધિ ગઈ, જ્ઞાતા બુદ્ધિ ગઈ. હવે કે છે અંદરમાં આવી ગયો, ભેદ વિજ્ઞાન કરતો કરતો. હું જાણનારનો જાણનાર. હું તો જ્ઞાન સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, જાણનાર માત્ર છું, જાણનારનો જાણનાર. હવે એવા બે ભેદ કાઢે છે. જો અંદરમાં કેવી રીતના ભેદ જ્ઞાન કરતો કરતો સીધો ત્રિકાળ સ્વભાવ સુધી પહોંચી ગયો. એની આ એક બોલમાં આખી વિધિ, આખી રૂપરેખા બતાવી દીધી. પછી તો એકલો જાણનારનો પણ જાણનાર. જાણનારનો જાણનાર એટલે શું થવાનું? જાણનારનો જાણનાર. પછી હા, ઉષાબેન નો કેમ ફોન આવ્યો? કેવું હશે તમારો અવાજ હતો? ખબર નહીં, ઉષાબેન નો ફોન હતો. હા, તમારો અવાજ નતો આવતો થોડી વાર એટલે કદાચ આવ્યો હશે. અચ્છા, પછી તો શોભનાબેન. એકલો જાણનારનો જાણનાર. જો કેવળ જાણનાર. પૂજ્ય ભાઈ શ્રી નું હમણાં ચાલતું હતું ને, આપણા 117મી જન્મ જયંતિમાં, તો ભાઈ શ્રી એ લીધું હતું ભક્ત જાણનાર, માત્ર જાણનાર, કેવળ જાણનાર, ઓનલી જાણનાર. એમ 2-3 વખત આ વિષય ફરી લીધો. અહીંયા એ જ વાત કરે છે, એકલો જાણનારનો જાણનાર. બરાબર, માત્ર જાણનાર હું. એમાં સર્વથા કર્તૃત્વ બુદ્ધિ ઉડી ગઈ. જાણવું જેને દેખાય એને બિલકુલ કરવું દેખાય જ નહીં. જાણનારનો જાણનાર એટલો સદભુત વ્યવહાર ઉભો થયો. પછી તો હવે સદભુત વ્યવહારનો નિષેધ કરીને ઊંડાણમાં પહોંચે છે. પછી તો જાણનારનો પણ જાણનાર નહીં, નિષેધ કર્યો ભેદનો. સદભુત વ્યવહારનો નિષેધ કર્યો એ જાણનારનો પણ હું જાણનાર નથી. એવા બે ભેદ, એવો સ્વસ્વામી સંબંધ મારામાં નથી. ભેદનો, અભેદમાં ભેદનો વિલાસ જ નથી ને. જાણનારનો પણ જાણનાર નહીં તો શું છે? માત્ર જાણનાર, કેવળ જાણનાર, ઓનલી જાણનાર. એ જાણનારમાં બધું સમાઈ ગયું. એના ગર્ભમાં અપરિણામી પણ સમાઈ ગયું અને પરિણામી પણ સમાઈ ગયું. બધું સમાઈ ગયું. માત્ર જાણનાર.
હવે ભેદ ન કરજે, આ અપરિણામી જાણનાર કે પરિણામી જાણનાર, વિકલ્પ ઉઠશે, માત્ર જાણનાર. બસ એમાં બધા નય પક્ષો સમી ગયા, વિકલ્પો સમી ગયા, એમાં સાક્ષાત જ્ઞાતા થઈ ગયો, માત્ર જાણનાર. ચાલો આ બોલ આપણો શોભનાબેન પૂરો થયો છે. હવે આમાં શોભનાબેન, કઈ પૂછવું હોય તો પૂછો. શોભનાબેન આ સમજાવો, જાણનારનો પણ જાણનાર એટલે જાણનારની જે જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનની પર્યાયને જાણનાર કે જ્ઞાન એ શું કહે છે જાણનારનો જાણનાર? હા, જાણનાર નો પણ જાણનાર, એટલે શું? જાણનાર. આ સદબુદ્ધિ બધો નહીં. નિર્ણય અને અનુભવ થાય છે પરિણામમાં, પણ અનુભવ થવા પહેલા એને વિસ્મરણ થઈ જાય છે કે હું પર્યાયમાં આવો અનુભવ કરું છું, બરાબર? એ ભૂલી જાય છે, પર્યાયને સર્વથા ભૂલી ગઈ, વિસ્મરણ થઈ ગયું. જાણનાર નો જાણનાર, ત્રિકાળ જાણનાર, શુદ્ધ જાણનાર, નિરપેક્ષ જાણનાર, અપરિણામી જાણનાર, એમ શ્રદ્ધામાં આવે છે. એટલે આ પર્યાયમાંથી અંદર નાયકમાં જવાની રીત છે. શ્રદ્ધાના બળ વિના શુદ્ધ ઉપયોગ નહીં થાય, ઉપયોગ અંતર્મુખ થાય જ નહીં. ત્રિકાળની એને એટલી ઉર્ધ્વતા અને પ્રતીત, એટલી પ્રબળતા પ્રતીતમાં આવે છે કે ઉપયોગ અભિમુખ થઈ જાય છે શુદ્ધાત્માની સન્મુખ, માત્ર જાણનાર. શોભનાબેન, જાણનાર નો પણ જાણનાર નહીં, એમાં બે સ્વસ્વામી ભેદ કાઢી નાખ્યા ને, કે આ પરિણામી અપરિણામીને જાણે છે એવું નહીં, પર્યાય દ્રવ્યને જાણે છે એવું પણ નહીં. આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, એ તો વિકલ્પ છે બધા. તો વિકલ્પ ખડા નથી થતા, અહીંયા તો વિકલ્પ સમી જાય અને સાક્ષાત જ્ઞાતાપણે પરિણમી જાય, એવું એનું સ્વરૂપ છે. એટલે વિકલ્પો તો એટલા બધા પાતળ ગયા છે અને જાણનાર સ્વભાવ એની નજરમાં કેળવાઈ ગયો છે. તો માત્ર ધ્રુવ તત્વ છે ને દેખાય છે, જાણનારો જાણનારો જાણનારો, અવેર જાણનહાર, એક જાણનહાર. શોભનાબેન, બોલો, કોઈ બોલતું હતું? હા બોલો. હા, જુઓ, એક મારી સમજણ મેં એવી રીતે સમજી છું, સાંભળ્યું છે એવી રીતે કે જ્યારે ઉત્પાદ હોય છે ને, જે નપતી ક્રિયા, તો ત્યારે એને એમ કહેવાય કે ઈ અંશ છે, અંશીનો અંશ, એટલે અંશી સાથે તાદાત્મ્ય છે. એટલે ત્યારે એને જ્ઞાયકમાંથી આવેલો છે, ધ્રુવ સામાન્યમાંથી, એટલે ઈ એમ જ કહેવાય કે ધ્રુવ સામાન્ય. એટલે જે પર્યાય છે ને, એ તો પર્યાય પછી થાય છે, પેલા તો ઉત્પાદ હોય છે. તો ઈ ઉત્પાદ સ્વરૂપે પરિણમે, તો ઈ એવી રીતે જ થયો, જાણનારનો જાણનાર, એટલે ઈ પર્યાય અંશીનો અંશ છે, એટલે એને પણ દ્રવ્ય જ ગણાય એમ, કારણ કે એમાંથી જ આવેલો છે, ઉત્પાદ રૂપે તાદાત્મ્ય છે. તો એટલે જાણનારનો જાણનાર છે એમ ગણાય ને? ના, જો તમે ઉત્પાદ છે એ દ્રવ્યમાંથી આવે છે, જ્ઞાન છે એ ઉત્પાદ રૂપ છે ને દ્રવ્યમાંથી આવ્યું છે, તો તમે દ્રવ્યને પરિણામી જુઓ છો, એટલે તમે પ્રમાણના વિષયમાં ઉભા છો, તમે નયના વિષયમાં આવ્યા નથી. શુદ્ધ નિશ્ચય નયના વિષયમાં આવે ને તો પરિણામ માત્રથી ઉપયોગ લક્ષણથી હું ભીન છું. શ્રદ્ધા કોઈ પરિણામનો સ્વીકારતી જ નથી. ના ના, હું તો આ ભેદ પાડીને સમજવાની વાત કરું છું. મારા જ્ઞાનમાં એવું નથી કે હું પર્યાયમાં છું ને દ્રવ્યને જાણું છું, એમ નહીં. આણે પૂછ્યું ને રજનીભાઈએ કે જાણનારો જણાય છે તો ઈ કેવી રીતે, એટલે હું એમ કહું છું. જાણનાર પણ હું ને જણાયો પણ હું, બે હું છું. હવે એવા ભેદ છોડી દે, આ જાણનાર ને હું, જાણનાર ને હું જણાયો, બે વિકલ્પ થી તારે શું પ્રયોજન છે? તારે પ્રયોજન ઈ જ્યારે ઈ ક્રિયા ઈ થતું હોય, જ્યારે અહેસાસ થતો હોય ત્યારે જ્ઞાયક જ હોય, જ્ઞાયક જ જણાય, ત્યારે પર્યાય જણાતી જ નથી. પણ આ તો
રજનીભાઈ પણ સવાલ અંદરનો ભેદ નથી જણાતો. આ Right. જાણનાર આ જાણનારને ના, એ જાણે છે, નથી જણાતો. પરિણામી થઈને અપરિણામીને જાણે છે, એવું Right. કાંઈ નથી જણાતું. એ તો એકાકાર ચૈતન્ય Yeah. રસ, હા, એકાકાર સ્વરૂપમાં ડૂબી જાય છે એની પરિણતિ તો. ત્યારે બધા ભેદ વિલય પામી જાય છે. હા હા, એનો તો સવાલ જ નથી. હા, માત્ર જાણનાર કીધું તો માત્ર જ્ઞાતા. હવે હા. માત્ર જ્ઞાતામાં કયો વિકલ્પ ખડો છે, Yeah. કયો ભેદ ખડો છે? ભેદના લક્ષે વિકલ્પ થાય તો ભેદ જ ખડો નથી તો વિકલ્પ ક્યાંથી ઉત્પન્ન થાય? ના, એ તો નિર્વિકલ્પ, માત્ર જાણનાર, નિર્વિકલ્પ થઈ ગયો અહીંયા. જો આ એક જ બોલ કેટલો સરસ છે. એક બોલનું જો ચિંતન કરે, ઊંડાણથી એનું મંથન કરે, તો એને તત્વનો નિર્ણય થઈ, સ્વભાવનો પક્ષ આવી અને શુદ્ધ નયના પક્ષનું એને વલણ થઈ અને એને અનુભવ થઈ જાય, પક્ષાંતિક્રાંત જીવ થઈ જાય. આ એક બોલમાં સંપૂર્ણ વાત કહી દીધી. ઓકે ચાલો હવે હા બોલો. ભાનુભાઈ એક સવાલ બીજો થોડો જુદો સવાલ છે, સાથે સાથે પૂછી લઉં. આજે ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે, ત્રિકાળી ધ્રુવ, એને આપણે અંશી લેવાનો કે અંશ લેવાનો? જો ત્રિકાળી ધ્રુવ ને અંશી જોવો કે અંશ જોવો એમ પૂછો છો ને, સંભળાતું નથી મને. હા બરાબર, તો અંશી અથવા ત્રિકાળી ધ્રુવ છે ને પ્રમાણથી તમે જુઓ, પ્રમાણના વિષયથી જુઓ, પ્રમાણ જ્ઞાનના વિષયથી જુઓ તો અંશ છે. કેમ કે પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો વિષય છે. અને તમે નિશ્ચય નહીંથી, શુદ્ધ નહીંથી જુઓ ત્રિકાળીને તો અંશી છે. પરિપૂર્ણ દ્રવ્ય છે, પરિપૂર્ણ પરમાત્મા તત્વ છે, એટલો જ પરમાત્મા છે. એનાથી અતિરિક્ત જે ભાવો છે એ બધા અનાત્મ ભાવો છે, પૂદગલજન્ય છે, અજીવનો વિસ્તાર છે, અજીવ અધિકારમાં આટલો જ જીવ તત્વ. ઓકે. બીજો એને લગતો સવાલ છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, જે આપણે 17-18 ગાથામાં કીધું ને, એ જે જણાઈ રહ્યો છે આપણને, એ ત્રિકાળી જણાઈ રહ્યો છે કે પ્રમાણનો વિષય જણાઈ રહ્યો છે? તો ખરેખર તો છે ને ભગવાન આત્મા, અમૃતચંદ્ર આચાર્ય એમ લખે છે, બરાબર? ભગવાન આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, ભગવાન શબ્દ લગાવ્યો છે ગુરુદેવે, અરે અમૃતચંદ્ર આચાર્ય. તો બરાબર. ભગવાન આત્મા મને જણાઈ દ્યો છે. શેમાં જણાઈ દ્યો છે? જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી જણાઈ દ્યો છે. ત્રિકાળી ખરેખર જણાઈ દ્યો તો, અને એને જ્ઞાન કરાવે છે કે તને રાગ નથી જણાતો પણ તારા જ્ઞાનમાં ત્રિકાળી જણાય છે. કેમ કે આવું ફંક્શન અનાદિથી ચાલુ છે. જ્ઞાન પ્રગટ થાય છે અને એમાં જ્ઞાયક જણાય છે, અને એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતું જ વ્યય થાય છે. એટલે કે છે કે ત્રિકાળી જણાય છે. હવે ત્રિકાળીનો જેને પક્ષ આવે છે એને ત્રિકાળીનું લક્ષ થાય છે. તો લક્ષ થાય છે એને જ્ઞાન પણ જ્ઞેય થઈને અનન્ય થઈને જણાય છે. તો પરિણામી થઈ ગયો આત્મા. તો અહીંયા દ્રવ્ય અને પર્યાય, પરિણામીમાં દ્રવ્ય પર્યાયના ભેદ નથી, એનું નામ પરિણામી. અપરિણામી પ્લસ પરિણામ બરાબર ઇઝ ઇક્વલ ટુ પરિણામી. તો આપણે તો શું લેવાનું, શું એમાં ધ્રુવ લેવાનો કે પરિણામી લેવાનો? ધ્રુવ લેવાનો. પેલા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. એમાંથી પૂજ્ય ભાઈ શ્રીએ કાઢ્યું ને, ગુરુદેવે કાઢ્યું 17-18 ગાથા. બેંગ્લોરમાં ગુરુદેવ શ્રી પંચકલ્યાણકમાં ગયા, મંદિરના પંચકલ્યાણકમાં 3 દિવસ આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. પછી ગુરુદેવને પૂજ્ય ભાઈ શ્રી એક ગાડીમાં ઘરે જતા હતા, તો ભાઈ શ્રી કીધું, સાહેબ આ 3 દિવસ થયા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, સાહેબ આપ એમાંથી આ એક લીટીમાંથી બહાર નથી આવતા. ગુરુદેવ કે આ સ્વરૂપમાંથી બહાર આવવું ગમતું જ નથી, અમને ગોઠતું નથી. બસ આટલું જ કેવું છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં આવે છે. બધું હટાવી દીધો કચરો. 6 દ્રવ્ય જણાય છે ને, કર્મ જણાય છે, નો કર્મ જણાય છે ને, 9 તત્વ જણાય છે ને, છોડી દે બધી ભેદ બુદ્ધિ.
એક અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને જણાય છે અને જાણેલાનું શ્રદ્ધાન થાય છે. જેવું જણાય છે એવું શ્રદ્ધાય છે. જ્ઞાનમાં એમ જણાણું કે હું અનુભૂતિ સ્વરૂપ છું, તો એવું જ શ્રદ્ધાન ઉદિત થાય છે. 17-18 ગાથામાં લીધો, એવું જ શ્રદ્ધાન ઉદિત થાય છે. એટલે અમારે ત્રિકાળી ધ્રુવ તો લેવાનું. અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાય છે, તો લક્ષ્યભૂત પરમાત્મા એ લીધો અને જણાય છે શેમાં, તો કે જ્ઞાન ઉપયોગમાં. તો જ્ઞાનની પર્યાય પણ લીધી. અનુભવ તો પર્યાયમાં જ હોય ને, બે સાથે આવે છે, બે એક સમયમાં છે ભાઈ. ખરેખર ભેદ કરીને સમજાવાય છે. અનુભૂતિના સમયે ભેદ વિકલ્પ રહેતો નથી, એટલે એને અનન્ય કહેવાય, એને તાદાત્મ્ય કહેવાય, એને અભેદ નહીં પ્રગટ થઈ એટલે અભેદ કહેવાય. ખરેખર દ્રવ્ય ને પર્યાય 3 કાળમાં તાદાત્મ્ય થતા નથી, બે ભિન્ન ભિન્ન દે છે. બરાબર. હજી થોડું કન્ફ્યુઝન છે, તો અમને અનુભૂતિ સ્વરૂપ સંભળાતું નથી મને, બહુ ધીમું થાય છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મામાં ત્રિકાળી જ લેવો હંમેશા, કે બંને જ લેવા, એટલે એક સાથે બંને લેવા? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મામાં હા, આપણે ત્રિકાળી લેવો કે પરિણામી લેવો, કે બંને લેવા? જો પેલા શ્રદ્ધા, પ્રથમ આત્માને જાણવો, શ્રદ્ધાનો વિષય નક્કી કરવો પડશે કે મને ભગવાન આત્મા જ જણાય છે. દ્રષ્ટિ એની નથી થઈ. પર્યાયમાં તો ઘણી વાર આવ્યો, પર્યાયને તો નક્કી કરી કે જ્ઞાન મારામાં થાય છે, હું ઉપયોગ સ્વરૂપ છું, પણ ઉપયોગમાં ઉપયોગવાનની સત્તા છે, એ જ મારા જ્ઞાનમાં છે વિદ્યમાનપણે. ત્યાં સુધી ત્રિકાળી દ્રવ્ય સુધી ક્યારેય પહોંચ્યો નથી. અને જેનું લક્ષ્ય ત્રિકાળી દ્રવ્ય સુધી પહોંચી જાય કે હું આ જ છું, એને તો અનુભવ થઈ જાય. તો અનુભવથી વંચિત કેમ રહ્યો અનંતકાળથી, કે દ્રવ્ય સ્વભાવ સુધી ના પહોંચ્યો. એનું શ્રદ્ધાનું બળ પ્રતીતમાં સમ્યક એકાંત ના આવ્યું. અનેકાંત રહ્યું, તો પ્રતીત અનેકાંત ને સ્વીકારશે નહીં. પ્રતીતમાં તો સમ્યક એકાંત નો વિષય જ આવવો જોશે. ઓકે, ઓલરાઈટ. ચાલો હવે આ પૂરો થઈ ગયો આપણો બોલ. હવે 146 નંબરનો બોલ. આ 3 વાતનો વિચાર કરવો, વારંવાર વિચાર કરવો. આમાં તો વારંવાર નથી લખ્યું, પણ નિર્ણય કરવો હોય તો આ 3 વાતનો વારંવાર વિચાર કરવો. વાત તો છે બધી પર્યાયથી, પણ પર્યાયને સ્વીકારતા, પર્યાયનું સતપણું સ્વીકારતા, પર્યાયને એના સ્વભાવથી સ્વીકારતા, સત અને નિરપેક્ષ જાણતા, એનું લક્ષ્ય ત્રિકાળી દ્રવ્ય ઉપર વયું જાય છે. એટલે કે છે 3 વાતનો વિચાર કરવો. જો પર્યાયમાં જ્ઞાન જ ન થતું હોત તો આત્મા જડ થઈ જાત. આત્મા જડ નથી એટલે તું સ્વીકાર કરી લે કે મને પ્રતિ સમય જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે. જ્ઞાન રૂપે હું પરિણમી રહ્યો છું. જ્ઞાન થવું મારો સ્વભાવ છે. જ્ઞાનનું થવું, પરિણમવું, ભાવવું, હોવું, એ જ મારું સ્વરૂપ છે. સહજ જ્ઞાન પ્રવાહ, નિરપેક્ષ જ્ઞાન પ્રવાહ, જ્ઞાન જ થાય છે મારામાં. પર્યાયને તો નક્કી કર, પછી દ્રવ્યને હમણાં નક્કી કરાવશે. જો જ્ઞાન ન થતું હોત તો આત્મા જડ થઈ જાત. આ બધાને જાણ્યું કોણે? જ્ઞાનની ઉર્ધ્વતામાં જ્ઞેયો જણાય છે, પણ એનું લક્ષ્ય જ્ઞેય ઉપર થાય છે, તો એની ભૂલ છે. એનું લક્ષ્ય જ્ઞાન સ્વભાવ ઉપર રહે તો જ્ઞેયો ભિન્ન દેખાય ને જ્ઞાન જાણનારો ભિન્ન દેખાય. એટલે કે છે કે જ્ઞાન ન થતું હોત તો આત્મા જડ થઈ જાત. તો આત્મા જડ નથી થઈ ગયો, આત્મા રાગી થયો જ નથી. આત્મા પરદ્રવ્ય સ્વરૂપ તો નથી, પણ રાગી નથી. અહીંયા રાગની વાત લેવી છે. જો પર્યાયમાં પણ રાગ ન થતો હોત તો તે સિદ્ધ હોત.
આ સંયોગનું જ્ઞાન કરાવે છે. પર્યાયમાં રાગ છે, જેમ 14 ગાથામાં કીધું ને સમયસારમાં, કે 5 ભાવોની મધ્યમાં ભગવાન આત્મા કેવો છે, તો કે 5 ભાવોથી રહિત છે. તો કે એની અનુભૂતિ થઈ શકે, તો કે હા, ભલે 5 ભાવોની મધ્યમાં હોય તો પણ એની અનુભૂતિ થઈ શકે છે. કેમ કે 5 ભાવો સ્વરૂપ થયો નથી, અબધ, સ્પષ્ટ, અનન્ય, અસંયુક્ત રહ્યો છે. એમ અહીંયા કે છે કે પર્યાયમાં ભલે રાગ હોય, ચિંતા ન કર, મારામાં રાગ થાય છે, રાગ થાય છે, રાગ થાય છે. ઈ હવે લક્ષ છોડી દે. રાગ થતો હોય તો ભલે થાય, રાગને ટાળવોય નથી ને રાગને કાઢવોય નથી. રાગનું લક્ષ્ય ઉઠી જશે, રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી જશે. રાગની મમતા છોડાવે છે. રાગ ભલે હો પણ રાગનું મમત્વ છૂટી જશે. રાગ ન થતો હોત તો તે સિદ્ધ હોત. એટલે રાગ તો છે, અજ્ઞાની છે, અશુદ્ધતા છે, મળ છે એમ સિદ્ધ કર્યું. હવે કે છે ત્રીજો બોલ, જો જ્ઞાન અને રાગ એક થઈ ગયા હોત તો ભેદ જ્ઞાન જ ન હોત. આ મૂળ વાત છે. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. ક્યારે? સદા. કોને? બધાને. અત્યારે પણ જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. જ્ઞાન ને રાગ એક થઈ ગયા હોત તો આત્મા જળ થઈ જાત, અને જ્ઞાન જ માત્ર જ્ઞાન જ થતું હોય ને રાગ ન થતો હોય તો સિદ્ધ થઈ જાત. તો જ્ઞાન પણ છે અને રાગ પણ છે, તો પછી શું કરવાનું? તો કે બે છે એને જેમ છે એમ એના સ્વભાવને સમજી અને જુદાઈ છે એ જુદાઈ જાણી લેવાની. ઘઉં ને કાંકરા એક થયા જ નથી, જ્ઞાન ને રાગ એક થયા જ નથી. જ્ઞાન લક્ષણમાં રાગ નથી પ્રવેશી શકતો તો આત્માના દ્રવ્ય ગુણમાં તો ક્યાંથી આવી શકે? તો રાગની સત્તા છે, તો રાગના પ્રદેશ ભિન્ન છે અને જ્ઞાનના પ્રદેશ ભિન્ન છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને રાગ પૃથક સંયોગી તત્વ છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને રાગ સંયોગમાં થાય છે, સ્વભાવમાં નથી પ્રવેશ્યો. એ તો આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે કે આત્મા જ્ઞાનમય જ રહ્યો છે, રાગી થયો નથી. ક્યારે? રાગના સમયે. એટલે કે છે કે જ્ઞાન અને રાગ એક થઈ ગયા હોત તો ભેદ જ્ઞાન જ ના થાત. ભેદ જ્ઞાન અશક્ય થઈ જાત. તો એક પણ થયા નથી એમ સિદ્ધ કર્યું કે બે છે, બંનેની હયાતી છે, એક સમયમાં પ્રગટ છે. કાળ ભેદ નથી પણ ભાવ ભેદ છે. જ્ઞાન ભિન્ન છે અને રાગ ભિન્ન છે. રાગ આકુરતા લક્ષણ છે, જ્ઞાન છે એ જાણક સ્વભાવી છે. બંનેના સ્વભાવથી જુદાઈ છે. એક સમયે હોવા છતાં બંનેની જુદાઈ પ્રગટપણે ભિન્ન ભિન્ન રહેલી છે. આવી જુદાઈ આત્મા અને અનાત્મ ભાવની જુદાઈ જેને ભાસે છે એને શું થાય છે? એનું જ્ઞાન સાચું થઈ જાય છે. બેયની ભેળસેળ કરવાનું અનંતકાળથી જે ધંધો કર્યો હતો ને એ ધંધો છે ને છૂટી જાય અને જ્ઞાન પેલા સાચું થાય છે. અને જ્ઞાન સાચું થાય છે તો સાચી સમજણમાં એને સ્વભાવ યથાર્થ ખ્યાલમાં આવે છે. હું તો રાગથી સદા ન્યારો છું. રાગ ભલે હો પણ મારામાં રાગ આવ્યો. બહુ સહેલો બોલ છે અને આ બોલ પણ આપણે પૂરો કરવો છે. એક કાળે છે પણ એક પણ છે, તાદાત્મ્ય ભાવે છે, ના એકને થઈ ગયા છે. પછી વિચાર કરવો. હોવાનો નિષેધ નથી. 6 દ્રવ્ય છે એનો નિષેધ છે, શરીર છે એનો નિષેધ છે, કર્મની સત્તા છે એનો નિષેધ છે, કર્મનો ઉદય આવે છે એનો નિષેધ છે. જૈન દર્શનમાં એનો નિષેધ જ નથી. બધું એનામાં હોવા પણ ભલે હો એનો નિષેધ નથી. પણ એ મારામાં આવી ગયું ને હું એવો થઈ ગયો, એ મમત્વ ભાવ અને એ એકત્વ ભાવ એ છોડી દે.
બસ આટલું જ ભેદ વિજ્ઞાન છે. જુદાઈ છે અને જુદાઈ દેખાણી, એનું નામ ભેદ વિજ્ઞાન. જુદાઈ છે અને ભેળસેળ કરતો હતો, એનું નામ અંધકાર, એનું નામ એકત્વ બુદ્ધિ. બરાબર. 147 બોલ. ઓકે. પ્રશ્ન, સમ્યક્ત્વ સન્મુખ જીવના લક્ષ્યમાં પ્રયોજન શું હોય? ચોલો મોક્ષ માર્ગ પ્રકાશકમાં લીધું છે ને, સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ. હજી સમ્યક થયું નથી, હજી અવસ્થામાં મિથ્યાત્વ છે, છતાં પણ સમ્યક સન્મુખ કીધો એને. અને ક્યાં છે એ મને યાદ નથી આવતું. ગુરુદેવ અને પૂજ્ય ભાઈશ્રી લે છે કે ભાવિ નૈગમ નયે એને સમ્યક દ્રષ્ટિ કહી દીધો છે. ભાવિ નૈગમ નયે, થોડા કાળ પછી સમ્યક દર્શન થવાનું છે, તો વર્તમાનમાં એને સમ્યક દ્રષ્ટિ કહી દીધો. એટલે સમ્યક સન્મુખ જીવના અનંતકાળથી પર સન્મુખ હતો, હવે આત્મ સન્મુખ થઈ ગયું એનું જ્ઞાન. આત્મ સન્મુખ વળ્યું છે, હજી આત્માથી અનન્ય નથી થયું, અભેદ થઈને નથી પરિણમ્યું, પણ આત્માનો જેવો સ્વભાવ છે એવો એને પરોક્ષ ખ્યાલમાં આવી ગયો છે, પરોક્ષ પ્રતીત થઈ ગઈ છે, પરોક્ષ નિશંક નિર્ણય થઈ ગયો છે. ઊંઘમાં પણ એની પરિણતિ ફરતી નથી કે હાય હું વિકલ્પ વાળો થઈ ગયો, રાગી થઈ ગયો, સંસારી થઈ ગયો, પામર થઈ ગયો. નહીં, હું પરમાત્મા છું એવી નિશંકતા થઈ ગઈ છે. એ સમ્યક સન્મુખ જીવના લક્ષ્યમાં પ્રયોજન શું હોય? પ્રયોજન તો એક, આત્માર્થીનું પ્રયોજન તો ત્રણેય કાળે એક જ હોય કે હું જ્ઞાયક છું. પૂજ્ય ગુરુદેવ પાસે સમયસાર લઈને બધા જતા ને, હું મુક્ષું જીવો. ગુરુદેવનો નિકટનો પ્રેમ હોય તો ગુરુદેવને એમ કે સાહેબ આપના હસ્તાક્ષર આમાં કરી દો. એટલે ગુરુદેવ એને પેલા પાને ઓમ કરી દેતા બધાને, અને પછી એમ લખી દે કે હું જ્ઞાયક છું. બરાબર, આખો સમયસારનો સાર લખી દીધો ગુરુદેવે, હું જ્ઞાયક છું. 12 અંગને શું કેવું છે? હું જ્ઞાયક છું. તાત્પર્યાર્થ શું? ભાવાર્થ શું? 4 અનુયોગનો હું જ્ઞાયક છું. એમ સમ્યક સન્મુખ જીવના લક્ષ્યમાં પ્રયોજન શું હોય? પ્રગટ કરવાનું પ્રયોજન હોય, પર્યાયની ભાવના હોય, સમ્યક કરવું છે એવી ભાવના વર્તતી હોય નહીં, ભાવના હોય, પરિણામનું જ્ઞાન ઉદાસીનપણે થતું હોય, ભાવના ન હોય, એની ભાવના નથી. અનુભવ કરવો છે એવું પ્રયોજન હોય કે નહીં? ઉત્તર, અનુભવ કરવો છે એવું એનું પ્રયોજન ન હોય. એના ઉપયોગમાં તો જ્ઞાયક ભાવ વીંટળાઈ ગયો છે. એની જ્ઞાન કલ્લોલોમાં હું જ્ઞાયક છું એ વણાઈ ગયું છે. અનુભવ કરવો છે એનું વિસ્મરણ થઈ ગયું. અનંત ગુણનો ચૈતન્ય પિંડ, ચૈતન્યનો વિલાસ એને દેખાય છે પરોક્ષપણે. અનંત 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 ગુણ, ગુણ જેનો કોઈ અંત નથી. એને એક સમયની પર્યાયની ગૌણતા, વિસ્મૃતતા, એને એની અધિકતા નથી, એની પ્રીતિ નથી બિલકુલ. અનુભવ કરવો છે એવું એનું પ્રયોજન ના હોય. આ વિશેષોથી અજ્ઞાત થઈ ગયો. ઈષ્ટોપદેશમાં કીધું છે ને, જે વિશેષોથી અજ્ઞાત થાય છે એ જ્ઞાયક સ્વભાવને જાણે છે. આ વિશેષોથી અજ્ઞાત. અનુભવ કરવો છે મારે, નહીં, અનુભવ દૂર થઈ ગયો. જેને અનુભવ કરવો છે એને અનુભવ દૂર થઈ જાય છે. અને મારે અનુભવ જ કરવો નથી, હું અનુભવની મૂર્તિ છું. અનંત આનંદ અને સુખથી લબાલબ ભરેલું તત્વ છું. તો એને આનંદ પ્રગટ કરવાનું પ્રયોજન ભૂલાઈ ગયું, એના પ્રત્યે ઉદાસીન થઈ ગયો, આનંદની પર્યાયથી વ્યાવૃત થઈ ગયું એનું જ્ઞાન.
દ્રવ્ય જ એનું પ્રયોજન છે. એક જ્ઞાયક ભાવ એટલો જ હું છું. હું પર્યાય રૂપ તો થતો નથી. તો પર્યાય પ્રગટ થાય કે ન થાય, પર્યાયમાં આનંદનું વેદન હો કે ન હો, પર્યાય સુખની અનુભૂતિ કરે કે ન કરે, પર્યાયમાં મોક્ષ માર્ગને મોક્ષ હો કે ન હો, મારે શું પ્રયોજન? આત્માને પર્યાય સાથે કોઈ સંબંધ છે? સંબંધ રાખશે ત્યાં સુધી પ્રયોજન પ્રગટ કરવાની ભાવના થશે, અને પર્યાય સાથે સર્વો નાસ્તી સંબંધ, કોઈ સંબંધ નથી મારે, એ પરદ્રવ્ય છે. તો એનું પ્રયોજન તોડી નાખ્યું તો પર્યાય પ્રત્યેનો મમત્વ ભાવ છૂટી ગયો. મારે કાંઈ પ્રગટ કરવું છે નહીં, હું પ્રાપ્ત તત્વ છું, પ્રગટ તત્વ છું, પ્રગટ પરમાત્મા છું. એવા ચૈતન્યના વિલાસમાં ડોલે છે એની પરિણામ. ડોલે છે પર્યાય, પર્યાયને ભૂલી ગઈ. પર્યાય દ્રવ્ય સ્વભાવમાં લવલીન થવા તલસે છે કે હું દ્રવ્ય છું, હું જ્ઞાતા ભાવે છું, ભગવાન છું, ભગવાન છું, બસ સિદ્ધમાં અને મારામાં કોઈ ફરક નથી, એવો ભગવાન કૃતકૃત્ય. એમ સ્વભાવના જોરમાં અનુભવ કરવાનું વિસ્મરણ થઈ ગયું, અને દ્રવ્ય જ પ્રયોજન છે. તો જ્ઞાતા જ્ઞાયક સ્વભાવ જ છું, મારે અનુભવ કરવો જ નથી. આહા પરિણામ પ્રત્યેની કેટલા પ્રકારે લિપ્સા તૂટી જાય છે. સર્વથા પરિણામ છે કે નથી એને ખબર નથી. પેલા નક્કી કર્યું છે બધું, હવે પરિણામને યાદ નથી કરતો. વારંવાર પર્યાયને યાદ કરે તો પર્યાયમાં એકત્વ થયા કરે. એને ખબર છે કે પર્યાયને યાદ કરીશ તો પર્યાય કર્તાનું કર્મ બની જશે, અને પર્યાય જ્ઞાનનું જ્ઞેય થઈ જશે, જ્ઞાયક જ્ઞેય થવો રહી જશે. એટલે હવે પર્યાયથી પરાંગમુખ એનું જ્ઞાન ક્યારે? સવિકલ્પ દશામાં ભેદોથી પરાંગમુખ થઈ ગયું. આનંદના ભેદ પ્રત્યે મારે પ્રયોજન નથી, હું તો અત્યારે આનંદ મૂર્તિ છું. એવો શ્રદ્ધામાં નિશંકતા આવે, 100% શુદ્ધાત્મા જ છું, બીજું હું કઈ છું જ નહીં. એમ પણ શ્રદ્ધા થોડી બોલે, નાસ્તીની વાતે ન કરે. અસ્તિ, હું તો જ્ઞાયક છું, પણ એ જ્ઞાયક કેવો લીધો એને? વિશ્વ ઉપર તરતો અનંત 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 ગુણ રાશિથી એકાકાર મંડાયેલો એવો ચૈતન્યનો બાગ દેખાય છે. તો અનુભવ પ્રત્યે પણ એની ઉદાસીનતા છે. એ લીધું છે હો ભાઈ આપણે આમાં સમયસારના 49 ગાથા છે ને, એના અવ્યક્તના બોલ છે ને, એમાં લીધું છે. પર્યાયો પ્રત્યે પણ ઉદ્યોતમાન છે, પર્યાયો પ્રત્યે પણ ઉદાસીન જ્ઞાતા છે. એક સમયમાં દ્રવ્ય પર્યાય દેખાય છે અનુભવના કાળે, પણ પર્યાય પ્રત્યે ઉદાસીન છે. એવો હું અવ્યક્ત પરમાત્મા છું. એમાં લીધું છે. 5મો બોલ છે કે 6ઠ્ઠો છે એ મને યાદ નથી, પણ અવ્યક્તનો બોલ છે ને એમાં છે. બરાબર છે. પ્રોગ્રામ એક સવાલ છે. અમે બધા શ્રોતાઓ સમ્યક સન્મુખ જીવ છીએ કે નહીં? હા, એ કેમ નક્કી થાય એમ કયો છો ને તમે? તમારો પ્રશ્ન તમે મને નથી સંભળાતું, બહુ ધીમો અવાજ આવે છે. ઓકે, અમે બધા માનીએ છીએ કે અમે સમ્યક સન્મુખ જીવ છીએ, પણ એ સાચી વાત છે કે ખોટી વાત છે? એ સાચી વાત છે કે ખોટી વાત છે? હા, એ એનું જ્ઞાન નક્કી કરશે. સમ્યક સન્મુખ છીએ તો એ સમ્યક સન્મુખમાં તો મોહ કેટલો પાતળો થઈ ગયો હોય, મિથ્યાત્વ કેટલું મંદ થઈ ગયું હોય, મન વડે શુદ્ધાત્માને કડી લીધો હોય, પરોક્ષ અનુભૂતિમાં એને આત્મા નજરાઈ ગયો હોય, 24 કલાક પરિણતિ આત્મ સ્વભાવ સાથે રમણતા, ભલે રમણતા એટલે અભેદ થઈને ના પરિણમી હોય, પણ એની સન્મુખ ઢળતી હોય, અને બધા વિચારો ને વિકલ્પો આવે એનાથી દૂર પોતાના સ્વભાવને જોતો હોય, એવું એને વારંવાર
સ્વરૂપનું ગોલન વર્તતું હોય તો એને સમજી લેવું કે હું સ્વરૂપ સમ્યક સન્મુખ છું. પણ સમ્યક સન્મુખ જીવ ક્યારે પર્યાયને નથી જોતો. સમ્યક સન્મુખ છે એ કોણ છે? પરિણામનો ધર્મ. હું પરિણામ છું કે અપરિણામી છું? જેને અપરિણામીની પડી છે ને એને પરિણામ પ્રત્યે ઉદાસીનતા પડી ગઈ, ઉદાસીનતા વર્તે છે, એનું નામ સમ્યક સન્મુખ છે. અનુભવની રાહ જુએ છે એને અનુભવ દૂર છે. અનુભવ કરવો જ નથી એમ પર્યાય પ્રત્યે તીવ્ર તિરસ્કાર આવ્યો, અનાદર ભાવ આવ્યો. હવે એની આદર ભાવ, પ્રેમ ભાવ છૂટી ગયો, એનો મીઠાશ છૂટી ગઈ, લુખા થઈ ગયા, પરિણામ પ્રત્યે લુખો થઈ ગયો. તો એ સમ્યક સન્મુખ છે. પરિણામનો ખ્યાલ આવી જાય, એવું કઈ નથી કે ન આવે, પરિણામનો ખ્યાલ આવે, પણ પરિણામના વિકલ્પ આવ્યો ને એનું લક્ષ તરત જ છૂટી ગયો, સ્વભાવમાં પાછો વયો ગયો. એ પરિણામનો વિકલ્પમાં લંબાતો નથી, એની લાડ ન લંબાય બિલકુલ. આપણે કેમ વિચાર આવે રસોઈ શું બનાવી છે તો અડધી કલાકથી આ વિચાર ચાલતા હોય, આ શાક બનાવું, ફ્રીજમાંથી આ શાક કાઢું, આજે રોટલી તો નથી ભાવતી તો બીજું બનાવું. એ આપણા વિકલ્પ કેમ લંબાતા હોય, એને વિકલ્પ ન લંબાય. વિકલ્પ તો આવે, હજી વિકલ્પ વાળી તો દશા છે, પણ વિકલ્પ લંગડો થઈ ગયો છે, વિકલ્પ લૂલો થઈ ગયો છે, કસાઈઓ પાતળા થઈ ગયા છે અનંતાનુબંધીના. અને જ્ઞાનમાં પરોક્ષપણે એને સ્વરૂપનો ખ્યાલ આવી ગયો છે. હજી મન વડે હવે પડી લેશે, જે પ્રવચન સાધની 80મી ગાથામાં કીધું છે ને કે મન વડે કરી લે છે અનુભવ પેલા. એ પણ આવો સ્વરૂપ આ કેટલી ઉદાસીનતા છે પરિણામ પ્રત્યેની, વિચાર તો કરો. અનુભવ કરવો જ નથી. હવે આપણે તો રાત દિવસ એ જ વિચાર ચાલે છે કે મને બીજું કઈ નહીં, શાસ્ત્ર જ્ઞાનની મને નથી ઉપાધિ નથી જોતી, પણ મને એક અનુભવ, આ ભવમાં સમ્યક કર્યા વગર જઈએ તો મનુષ્ય ભવ છે એ કેવો નિરર્થક ગયો. ગુરુદેવને આપણે શું કહેશું? રાત દિવસ સમ્યકત્વની ચિંતા છે કે મારે એક આત્મા જોઈએ છે, બીજું કઈ નહીં. પણ હું પ્રાપ્ત તત્વ છું, આત્મ તત્વ છું, પ્રગટ તત્વ છું, એમાં કેમ મંડાણ નથી થતા? એનો કેમ વિચાર લંબાતો નથી? વિચાર ત્યાં લંબાવવો જોઈએ, વારંવાર એનું ઘોલન થવું જોઈએ સ્વરૂપનું. ત્યાંથી ઉપયોગ કેમ પાછો ફરી જાય છે? તો કે એમાં રસ નથી અને પરિણામની મીઠાશ તૂટતી નથી. તો એ તો પર્યાય દ્રષ્ટિ છે, પરિણામની મીઠાશ એ પર્યાય દ્રષ્ટિ. શોભનાબેન, એક સવાલ છે. મેં આવું સમજ્યું છે કે જેમ જ્ઞાનીને પર્યાયના બે ભાગ થઈ ગયા હોય છે સવિકલ્પ દશામાં, કે જ્ઞાને નાયકે જણાય અને રાગ પણ જણાય. તો એવું હું અજ્ઞાની શબ્દ આપણા ના સાંભળો, જ્ઞાન પણ જણાય ને રાગ પણ જણાય. રાગ હા, હું છે ને આપણા માટે અજ્ઞાની શબ્દ નથી વાપરતી, પણ આપણી દશામાં પણ એવું થાય છે. તો એ વાત સાચી ને? જ્ઞાને જણાય, નાયકે જણાય. પેલા તો જો પેલા છે ને કર્તા બુદ્ધિ કાઢવી હોય ને, કર્તાનું બુદ્ધિનું બગાડવું હોય ને, ત્યારે એમ કે જ્ઞાની છે ને એમ જ સમજાવે કે તને નાયકે, તું નાયક નો જાણનાર છો ને રાગ નો જાણનાર છો. તું રાગ નો કરનાર નથી, રાગ તારું સ્વરૂપ નથી, રાગ તારા પરિણામ નથી, તું રાગ તે ઉભો નથી કર્યો. તારા સ્વભાવને આશ્રય રાગ કદી થાય જ નહીં. રાગ વિભાવ આશ્રિત છે, રાગ પર્યાય આશ્રિત છે, રાગ દ્રવ્ય આશ્રિત નથી. અથવા તો તું ભેદ જ્ઞાન કરતો રાગ પૂતગલ આશ્રિત છે, એના ખાતામાં નાખી દે, જડના ખાતામાં. હું ચૈતન્ય તત્વ છું એમ જ્ઞાનને આત્મામાં અભેદ કરી દે, એમ સમજાવે. ત્યારે એમ જ કહેવાય કે રાગનો જ્ઞાતા અને જ્ઞાયકનો જ્ઞાતા. કર્તા બુદ્ધિ કાઢવી હોય ત્યારે, હવે જ્ઞાતા બુદ્ધિ કાઢવી હોય ત્યારે, પર્યાથિક ચક્ષુ બંધ કરાવવી હોય ત્યારે રાગ પણ જણાતો નથી, રાગ પણ જ્ઞેય નથી મારા જ્ઞાન. ત્યારે બીજો પાઠ આવે ત્યારે બીજા પ્રકારનું ભેદ જ્ઞાન આવે. એટલે કથનો તો અનેક પ્રકારના આવે. તમારે એનું પ્રયોજન અને તાત્પર્ય તમારે કાઢતા શીખવું પડશે. તમે બહુ સરસ આજે શ્રદ્ધા દ્રઢ કરાવી અને પ્રયોગ પણ કરાવ્યો, બહુ સરસ.
હા બેન, આ પ્રયોગ વગર ગમે એટલું સાંભળવું નિરર્થક છે. આ રાઈટ, બધું સાંભળવું તો આત્માને નક્કી કરવા માટે હતું ને આ સાંભળવામાં જિંદગી વહી ગઈ ને આત્મા રાઈટ, નક્કી રાખ્યો. સાવ સાચી વાત છે. હમ યા સાવ સાચી વાત છે. શોભનાબેન, હા બોલો બોલો. હા, મારે એમ પૂછ્યું હતું કે આપણે જ્યારે સમ્યક્ત્વ સન્મુખ એમ કહી તો હા. સન્મુખ કે વિમુખ એ તો બધી પર્યાયની વાત થઈ. પણ તમને કોઈ જીવ છે એ શ્રદ્ધામાં અવિચલ ને અફર નિર્ણયમાં આવ્યો છે, નિર્ણયની ભૂમિકામાં આવ્યો છે. કેવડી હા, ભગવાન જાણે છે, સર્વજ્ઞ ભગવાન, કે હવે હમણાં આને સમ્યક થવાનું હા, છે. તો એની ભૂમિકાનું જ્ઞાનીને તો એની પોતાની ભૂમિકા કઈ ભૂમિકામાંથી પોતે ઓળંગીને હા, સ્વભાવ સુધી પહોંચાતા એનું જ્ઞાન એને છે. તો હા. તમને પણ આવી ભૂમિકા આવશે, સમ્યક સન્મુખ હશો ત્યારે તમારા નિર્ણયમાં ના શું ના, હશે ઈ એનું જ્ઞાન મારે તો કેળવે છે. મારે ઈ વસ્તુ ક્લિયર કરવી હતી કે સ્વભાવ સન્મુખ એ પર્યાય હા, અને જેની સન્મુખ છે ઈ દ્રવ્ય, બરોબર? તો નહીં, જે હું તમારો સંકેત, પ્રશ્ન મને નથી સમજાતો. સ્વભાવ ના ના, સન્મુખ. હું શું કેવું છે કે જે સ્વભાવ સંકિત સન્મુખ જ્યારે કહેવાય, સન્મુખતાની જે હા વાત છે એ પર્યાયની વાત છે, બરોબર? હા 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 અને જેની સન્મુખ છે એ દ્રવ્યની વાત છે. હા, તો પર્યાય જ તો જે સન્મુખ થાય હા, અને તો પર્યાય સમ્યક, અનંત કાળ સુધી મુક્ત થાય છે. એટલે મારે એમ પૂછ્યું હતું કે જે જીવ સમ્યક સન્મુખ હોય એને પોતાનો ત્રિકાળી દ્રવ્ય એટલે કે સર્વોપરી જે તત્વ છે એના વિચારો ચાલતા હોય, એને એના આમ બેન શ્રી કે ને કે હાલે તો જ્ઞાયક, ઓલા બોલે તો આત્મા, વિચારે તો આત્મા, એમ માતાજીના વચનામૃતમાં એક આવે છે ને, આત્મા, એના આત્મા આત્મા સિવાય બીજું કઈ ઉજે નહીં અરે એમ. એને વિચારો શું એનો અફાર નિર્ણય હોય. ગુરુદેવ સ્વર્ગમાંથી આવીને કે ને કે તારામાં મિથ્યાત્વ છે ને તું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો ને તું રાગી થઈ ગયો, તો ગુરુદેવને એ ના માને પાડવાની હિંમત નહીં, હોવી તું જોઈએ. પર્યાય સહિત થઈ ગયો એમ ગુરુદેવ કે ને કે તું સામાન્ય વિશેષ સ્વરૂપ છો, તો કેસે ગુરુદેવને કહી દે કે સાહેબ એ જ્ઞાનનું પડખું છે, એ જ્ઞાનમાં રેવા બરોબર દ્યો. છે, હું તો સામાન્ય શુદ્ધમ બહુ સામાન્ય સરસ, તત્વ બહુ જ સરસ. છું. આવી ગયો જવાબ, આવી ગયો, બહુ સરસ. હા, ચાલો, મને એમ છે ટાઈમ થઈ ગયો હશે, મને ખબર નથી પડતી. अपना समय हो गया હા शोभना बहन। हाँ। આ 9 હા વાગ્યા ઓકે. રાઈટ. हम्म, હા ઓકે बहुत ઓકે, ચાલો. बहुत ચાલો बहुत सुंदर, બધાને જય જિનેન્દ્ર, बहुत सुंदर। હા, જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર શોભનાબેન જય જિનેન્દ્ર. શોભનાબેન. જય જિનેન્દ્ર જય શોભનાબેન. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, જય अरुण જિનેન્દ્ર. अरुण जी आपका स्वागत है। हाँ प्रभु, हम्म, जय जिनेन्द्र। तो